તો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. તો આપણા યુટ્યુબ ફેમિલીને બધાને રામ રામ. ને આજે આપણે 10,000 સબસ્ક્રાઈબ પૂરા કરવાના. ડે 50 એટલે 50 ડે આપણે પૂરા થઈ જશે, 100માંથી અડધા. ને આજે હું તમને એવું દેખાડવાનો છું તો જે તમે કોઈ દી જોયું હશે પણ આપણા વિડીયોમાં જે કોઈ દી તમે નહીં જોયું હોય તો ચાલો હું તમને એ વસ્તુ દેખાડી દઉં. તો ચાલો એની પહેલાં તમે જોઈ લો. આપણે નવા હોય તો તમને ખબર જ હશે કે આપણે ઘરનો વિડીયો બનાવેલો છે. તમે જોઈ શકો છો આપણી ગાડી પડી છે અને આપણે એક ગાડી દેખાડવાની હતી જે આ વિડીયોમાં દેખાડવાનો છું. તો છેલ્લે સુધી જોતા રહેજો નવા હોય તો. ચાલો હું તમને દેખાડી દઉં. તો જોઈ લ્યો, આ આપણી છે ઇકો ગાડી. તમે જોઈ શકો છો અહીંથી પણ એક નંબર લાગે છે આપણી ઇકો ગાડી. જુઓ, આ આપણી નંબર પ્લેટ છે અને આ જુઓ ગાડી તમે જોઈ શકો છો અંદરથી પણ. તો હું ચાલો તમને અંદરથી ગાડી બતાવી દઉં. અત્યારે લોક ગાડી કરેલી છે ઘરેથી. તમે જોઈ શકો છો ટાયર બાયર અને અંદરથી ગાડી તમે જોઈ શકો છો કેવી છે. મસ્તની ગાડી છે. તો તમને ગાડી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. બાકી જુઓ, એક નંબર છે ગાડી જે આપણે આ વિડીયોમાં બતાવવાના હતા. તો આપણે આ ગાડી બતાવી દીધી. તમે બાકી જોઈ લો તમને કેવી લાગી આ ગાડી. કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ ગાડી મેં તમને કેમ લાગી, મજા આવી. બાકી આ કેરિયું જુઓ પાકી ગયેલી છે. ને બીજું તો આ જુઓ આપણે બીજા નદીના કાંઠે રાહત ચાલુ છે. ને આ આપણું રહોડું છે જે આપણે પહેલા વિડીયોમાં બતાવેલા જ છે બધાય. હવે જો આ બધું આપણું રહોડું છે. જોજો આ રહોડું છે પણ આમાં ગેસને હાલે છે અને આમાં આપણે ચૂલે રાંધવાનું હોય છે, જે દેશી ચૂલો હોય છે. ને આપણો ભૂરો ત્યાં અત્યારે નાહીને આવે છે તગારામાં. બાકી તમને ગાડી કેમ લાગી કોમેન્ટમાં જણાવજો. અને અત્યારે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડ હાલે છે કે તમારે પૈસા કમાવા હોય તો મારી ટેલિગ્રામ જોઈન કરો. દિવસના 2-3 હજાર કમાઈ જાય. પણ તમને કેમ લાગે, હકીકત છે કે ફેક છે? કોમેન્ટ બનાવી કે હાસું છે કે ખોટું છે. તો અત્યારે જુઓ તમે ચકલી બેઠી છે અમારા ઘરે ફૂલ તમે ચકલા માટે માળો પણ છે. તો અહીંયા 2-3 છે, 2-3 ત્યાં આંબે લગાડેલા છે. બાકી જુઓ ચકલી આપણેથી બીતી નથી. જુઓ અહીંયા પણ બેઠી છે. હવે થોડાક પાંચ જાહું તો ઉડી જશે. જુઓ, તો આ પણ આપણા કાકાની ગાડી છે. બાકી તો તમને મેં વિડીયોમાં બતાવેલું છે. ન હોય તો જોઈ લો. આપણે એવડું મોટું ગ્રાઉન્ડ છે ઘરે અને ચારે બાજુ ઝાડવા. ને એક વસ્તુ હું તમને ભૂલી ગયો દેખાડતા કે આપણે જે વંડીનું કામ હતું એ પૂરું થઈ ગયું છે. તો ચાલો હું તમને વંડી બતાવી દઉં. તો જુઓ આવી રીતે છે. જે પાણાની વંડી બની ગઈ છે. હજી આ બધે પાણાની વંડીની નાખવાની છે. આ આપણો ડેલો છે. તો ચાલો આપણે પાછા ઘરે વહી જઈએ. ઘરે આ જો પાણીનો ટાંકો છે. આપણે એટલું વસ્તુ છે આપણા ઘરે. અને તમને ગાડી કેમ લાગી કોમેન્ટમાં જણાવતા રહેજો. કોમેન્ટ જરૂર કરજો આપણે ગાડી કેમ લાગી. અને ઇન્સ્ટાગ્રામમાં નવો ટ્રેન્ડ છે એ તમને રિયલ લાગે કે ફેક લાગે કોમેન્ટ જરૂર જણાવજો. કે આપણે એના વિશે આપણે થોડુંક ચર્ચા કરવાની છે વિડીયોમાં, કાલના કે આજના વિડીયોમાં. તો આજના વિડીયોમાં બહુ એટલું બધું નથી કેમ કે બધા જ મજા છે. એટલે આપણે જુઓ ઘેરે એકલા તમે જોઈ શકો છો એકદમ બધા ઘેરે છે. બધા ત્યારે એકલા છે કોઈ નથી. જુઓ એકદમ ખાલી જ ઘરે છે. એટલે આપણે એકલા છીએ. આપણા ટૂંક સમયમાં મોટા વિડીયો આવવા મળશે કેમ કે હવે થોડો ઘણો સપોર્ટ તમે દેખાડ્યો છે કે થોડાક વિડીયોમાં સપોર્ટ આવે છે. એટલે વિડીયોમાં થોડા ઘણા વ્યૂ પણ આવે છે. પછી હવે તો વ્યૂ આવવા મળ્યા છે. એટલે થોડો ઘણો સપોર્ટ કર્યો અને આપણે યુટ્યુબ ફેમિલીને બધાને દિલથી ધન્યવાદ. તો આજના વિડીયોમાં એટલું. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળ્યું તો તમે કોમેન્ટમાં જણાવતા જજો આપણી ગાડી વિશે, ઇકો ગાડી વિશે. અને ઇન્સ્ટાગ્રામમાં જે ટ્રેન્ડ હાલે છે કે ટેલિગ્રામ જોઈન કરો અને દિવસના 2-3 હજાર. તો આ છે આપણા કાકા. તો ગાઈઝ એ આપણા કાકા હતા એટલે આપણે થોડોક વિડીયો બંધ કરી દીધો. તો ચાલો આપણે એ કાકા આવી જશે એટલે આપણે થોડોક વિડીયો બંધ કરી દીધો કેમ કે આપણે હજી કોઈને ઘરે નથી ખબર. બીજા એને ખબર પડી ગઈ છે એટલે એટલી તો આશા રાખું કે હવે કોઈને કહે નહીં તો સારું.
બાકી આજના વિડીયોમાં એટલું. તો નેક્સ્ટ વિડીયો મળ્યું. જય હિન્દ, જય ભારત.